ત્યારમાં તો જો યુટ્યુબરની ઘરે પૂગી ગયા સીવી અને સંગીતાબેન હારે મુલાકાત લીધી છે ને સંગીતાબેન. અત્યારમાં તો જો રોંઢાનો સમય થઈ ગયો છે અમે બે છે ને નાસ્તો કરવા બેસી ગયા છીએ. ફેમિલી કેમ છો બધા મજામાં છો? સૌપ્રથમ તો પહેલા બધાને જય માતાજી, જય જાનભાઈમાં. અત્યારે તો મેં બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળ્યું છે ને અમારા ફ્રેન્ડ આવ્યું છે. હાય ના ભાઈ કા જકા ભાઈ કા શું લેવા આવ્યું? ઠીક. કાલે આપણે પાર્લરમાં કેવું કેવું કર્યું કાતર નું એ તો કીધી છે. અને તો મારા બા બેઠા છે કામાં. જય માતાજી, જય જાનભાઈમાં. જય માતાજી, જય જાનભાઈ. અને મારી મમ્મી તો જો અમે નીંદે છે. હમણાં વાડિયા જવાનું છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બધાય બન્યા રહેજો. લેટ ફેમિલી કેમ છો બધા મજામાં ને? આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે કે અમારા નવા બ્લોગમાં. સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી, જય જાનભાઈમાં. જોકે છે ને ગોપીએ બ્લોગનું સ્ટાર્ટિંગ કરી દીધું છે અને મેં પણ થોડુંક કરી નાખ્યું છે. અને અત્યારમાં તો છે ને અમે ઘરે વ્યવહાર સીવીને ઘરનો માહોલ તો જો કાંક આવો છે. અને હું ને સંગીફુઈ બે વ્યવહાર સીવી ને સંગીફુઈ. જય માતાજી. જય માતાજી. વાંચતા લાગતો છો. હા, નોકરી લેવાની છે નહીં? પોલીસની. એ તો જો વાંચે છે ને હું તો બજારમાં બેઠી હતી અને સુપરનો કાંક માહોલ આવો છે, ઘરનો માહોલ આવો છે, પછી બહારનો કેવો છે કાંઈ ખબર છે નહીં. અહીંયા તો છે ને લાદી પ્લાસ્ટરનું કામ શરૂ હતું એટલે આવું બધું પીડ્યું છે. અહીંયા ખૂબ સરસ લાદી પ્લાસ્ટર કરી વાળ્યું છે અમારે જઈશું કાકાને એને. અને અહીંયા તો જો બધું હમણાં પીડ્યું છે. અને અહીંયા ખૂબ સરસ વ્યૂ આવે છે પણ ધાબા ઉપર જાવી તો સારો આવે એમ છે, પણ ધાબા ઉપર આપણે પછી જઈશું હવે. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. તો થઈ ગયો છે ને અત્યારે અમે તમારી સામે રજૂ થઈ ગયા છે ને અત્યારે તો જો બધી રાંધવાનું ચાલુ હતા થઈ ગયું છે. પાછળ તમને જે ખાતું હોય છે કા મમ્મી? આ શું બનાવવાનું છે? કટિંગ ખીચડી. પછી મામા કે કરે છે કઈ દાડી જાવ ત્યારે શું કહેતા હતા? આપણને ગોળનું શાક બધાને બહુ ભાવ કા? કઢી કરવાની એમ ને. અને મારા બા તો બેઠા છે કાબા. અને આ શું પડ્યું બા? 10મા ધોરણનું રિઝલ્ટ છે આપણું. અને કિષ્ણા તો સુપર ગઈ છે, એ રોકાવાની છે. 1-2 દી રોકાવાની છે કાબા? એ તો રોકાવાની છે. જો અમે ઘરેથી વનડે વ્યાવાસવી નીન હારવાની છે એટલે આ બધી નીન છે એ અંદર ભરવાની છે. અને મારે ખાવા આવ્યા છે મોટું કા મોટું ચામુડા ખાવા આવ્યો છે. અહીંયા ચામુડા ખાવા છે તારે? હા, જામુડા ખાવા છે. ઠીક. અને મારા નાનો હતો જાંબુડા ખાવા આવેલો આવે છે. આ બે જોડવા છે. જાંબુડા ખાવા આવ્યો અહીંયા તને ભાવે છે? અને તારે તો નીર હારવાની છે કા મમ્મી? આ મમ્મી નીર હારવાની છે ને? હા હોય નીર હારવાની. આ બધી નીર છે. અને પપ્પા તો જો હારો હતો એક મહિના છે ની. એટલે મારી મમ્મી તો છે તૈયાર જ થઈ છે. હા હો તૈયાર તો થવું પડે ને. પછી કૂતરા વાળું ખાવું. કૂતરા બહુ છે નહીં પાછા. અને મારા રજુની તો જો હજુ શું કરો છો? શું કરો છો?
રોંઢાનો સમય થઈ ગયો છે અને અમે બે છે ને નાસ્તો કરવા બેસી ગયા છીએ કાશીંગી ફૂઈ. હાલો નાસ્તો કરવા. હા અને નાસ્તામાં તો ટેસ્ટી છે અને આ દાળ છે શેણાની છે ને હા સેંગાઈ દાળ. એ તો અને એ તો વાંચતા હતા તો કે નાસ્તો કરો છે નાસ્તો કરે છે કાશીંગી ફૂઈ. હા તો હવે ફરીને જ પાછા વાડીએ જગત મળશું. ફાઇનલી ગાઈસ અમે વાડી તરફ હાલતા થઈ ગયા છીએ અને મારી સંગી ફૂઈ ગાડી કાઢે છે કાશીંગી ફૂઈ. અત્યારમાં તો જો અમે વાડીએ પહોંચી ગયા છીએ ને વાડીએ આ બધા આવી ગયા છે કાશીંગી ફૂઈ. હા હો આ કોણ છે? એ છે આરું. આરું તમારે આપણે રાંધવાની તૈયારી કરશું. હા અને અને સેવ ટમેટાનું શાક. અને આ તો સોનાની ચોકલેટ છે તમે તો કોઈ દી જોઈ નહીં હોય. હા તમે આના જરી કોલી થઈ ગઈ છે એટલે ખાઈ લે. હાલે આવડી હાલે ઈવડી દે. અને તમે મન દેશે. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. ચોકલેટ તો અમે ખાધી જ હતી અને પાછા યુટ્યુબર પણ મળી જશે અમને. જો કે તમને પહેલાંના બ્લોગમાં બતાવ્યા હતા અને પછી પાછા યુટ્યુબર મળી જશે. યુવરાજભાઈ તમારી ચેનલ વિશે નામ? ગુજરાતી ગામડિયા વ્લોગ મારી ચેનલનું નામ છે. હા અમારી ચેનલ વિશે કાંઈ બે શબ્દ તમે કહેશો? લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમારી ચેનલમાં બ્લોગ કેમ નથી આવતા? અમે તમારા બ્લોગ દરરોજ જોઈ છીએ. વ્લોગ હવે બંધ કરી દીધા છે અમે. ઠેક તો અમારી ચેનલને ખૂબ સપોર્ટ કરજો. એવું એને થોડુંક જે બોલવામાં આમ તકલીફ થાય છે નહીં યુવરાજભાઈ? હા બાકી એની ચેનલને ખૂબ સપોર્ટ કરજો નહીં યુવરાજભાઈ? હા. અને આ બધા તો જો બચ્ચા પલટી ભેગી થઈ ગઈ છે. તારું નામ શું છે? તું હમણાંથી નતા આવી. જીનલ. અને આ બધા તો જો આવું કાંઈક કામકાજ કરે છે. આજો સમક. હા ચમક. તો કન્ટિન્યુ બ્લોગમાં જો જામુડા પાડી વેવો છે અને આ બી જામુડા ખાઈ છે. કાજુ કાજુ સાન ખાવ જામુડા. જામુડા ઉતરી દીધા એમ ને? નગરા છે ને હું તો નહીં ફેરવી વેવા હતા ને હમણાં વરસાદ આવે છે તો ઘડીક નાખવીને બારી કાઢીને ઘડીક તો એવું થાય છે અમારે થોડાક દીધા કા દાદા? હા નીણ તો પલ્લાળ દીધી વળે પાછી કરીએ છીએ. એવું જ થાય છે વરસાદનું તો. વરસાદ કે પોરો ખાતો નથી. ઘંટી ગયા હતા તમે? ઘંટી જાય છે હાલ્યું આવું છે ઠીક. સારું દળીએ એટલે બહુ આવે દળ. અને આ તમારા બાની બેઠા છે કાબા અડધા ફોન જોવે છે અડધા ફોનમાં વાતો કરે છે. ખુચી ફીનો જ હોય અમારે તો. કાલે ખુચી ફીનો જ ફોન ચાલુ હતો ને આજે ખુચી ફીનો જ છે. અને મારી મમ્મી તો જો લાજ કાઢીને બેઠા છે કા મમ્મી? મારા દાદા છે ને એટલે. તો કન્ટિન્યુ બ્લોગમાં થઈ બન્યા રહેજો. હતા અને તમે બધા થંબેલ જોઈને આવ્યા દઈશું કે આજે છે ને અમારે મોટા યુટ્યુબરની ઘરે જવાનું છે નહીં યુવરાજ? હા તું આવવાનો છો? હા. દિયા કાકી તૈયાર થાય છે એ પણ આરે આવવાના નહીં દિયા કાકી? તો હવે ફરીને જ પાછા ના જઈને જ મળીશું. તો કન્ટિન્યુ અત્યારમાં તો જોવો અમે યુટ્યુબરની ઘરે આવેલા જ આવી છીએ. આ યુવરાજ અને દયા કાકી બે હારે છે નહીં દયા કાકી? અત્યારમાં તો જોવો અમે યુટ્યુબરની ઘરે પહોંચી ગયા છીએ. અત્યારમાં તો જો યુટ્યુબરની ઘરે પહોંચી ગયા છીએ અને સંગીતાબેન હારે મુલાકાત લીધી છે નહીં સંગીતાબેન? હા હો. ધર્મેશભાઈ કઈ બાજુ ગયા? સોડા લેવા. ઠીક. આજ તમારા ઘરે પહેલી વાર અમે આવ્યા છીએ. સારું ને એવો તો અમને મજા આવી તમને મળીને આનંદ થયો ને આવતા રહેજો. વાંધો નહીં. ઓળખર હું એકલી આવીશ અને ઓળખર અમે બે આવશું. બે આવજો બધાય આવજો બે ને બધાય પૂરી ફેમિલી સાથે આવજો એટલે શું કે મજા આવે.
જમવા ટાણે આવશે એટલે આમ થોડીક મજા આવે. ઓલું 5 મિનિટમાં બેહીને જતા રહ્યો એમ કરતાં બધા આવશે એટલે મજા આવે. વાંધો નહીં. અને દયા કાકી બેઠા છે નહીં દયા કાકી? કે આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. છેલ્લે જય માતાજી, જય જાનભાઈમાં. તો બાય બાય.